અમદાવાદમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી। અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું મોત નીપજ્યું। શહેરના વૈષ્ણોદેવી સર્કલની પાસે સર્જાયો અકસ્માત। હિંમતનગરથી રાજકોટ જતી બસને અકસ્માત નડ્યો। અકસ્માતના કારનો કચરઘાણ નીકળી ગયો। અમદાવાદમાં એસટી બસ અને કારની વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું મોત નીપજ્યું। શહેરના વૈષ્ણોદેવી સર્કલની પાસે અકસ્માતની આ ઘટના બની। હિંમતનગરથી રાજકોટ જતી બસને અકસ્માત નડ્યો। અમદાવાદ જતા એસજી હાઈવે ખાસ વૈષ્ણોદેવી સર્કલ પાસે બ્રિજની પાસે ગમખ્વાર અકસ્માત થયો છે। હિંમતનગરથી અમદાવાદ આવતી એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે। બ્રિજના છેડે અમદાવાદથી જે આવતી ફોર્ચ્યુનર કાર અને હિંમતનગરથી અમદાવાદ તરફ જતી કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે। સામસામે અથડાયા છે। પ્રત્યક્ષદર્શી છે આપણી પાસે, તેમની પાસે વાત કરીશું। જે કેટલા વાગે ઘટના બની હતી અને શું ઘટના બની હતી? 8 વાગે થયું છે। ફોર્ચ્યુનર સ્પીડ આવતી હતી। ફોર્ચ્યુનરથી સ્પીડ આવતી એવી તો વધારે 140ની સ્પીડ, 150ની સ્પીડ હશે। બે સવારી માસ ફોર્ચ્યુનરમાં બેઠા હતા। જેવી ઉછળી ગાડી એવી સરકારી બસને કૂદી જાય, અથડાઈ। ખાસ જે અંદર ફોર્ચ્યુનરમાં સવાર હતા તે બે લોકોની સ્થિતિ કેવી છે? બે મતલબ કે બચે જ બચે કહેવાય, નહીં તો નહીં બચે। સાસ થોડી હતી। ખાસ કરીને કેવી રીતે આ અકસ્માત તમે જે જોયો ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા? કેટલી સ્પીડ હતી અને એસટી ડ્રાઈવર કેવી રીતે કંટ્રોલ કર્યો? એસવી ડ્રાઈવર પૂરું સ્ટેરિંગ ટાઈટ પકડ્યું હતું, તો પછી આ સવારી બધા ફૂટપાળી ઉપર ચડી ગઈ બસ, એટલે બચી ગયા। સરકારી બસ વાળે બહુ બચાવી દીધા માણસો। ખાસ સરકારી જે એસટી બસ છે તેના ડ્રાઈવરની સૂઝબૂછથી જે તે એસટી બસની અંદર જે લોકો છે તેમને પણ ઈજાઓ નથી પહોંચી, પરંતુ આપ જોઈ શકો છો કે અકસ્માત એટલો ભયંકર છે કે જે પરિસ્થિતિ ફોર્ચ્યુનર કારની જોઈ શકો છો દ્રશ્યોમાં જ કેટલી વિકરાળ લાગી રહી છે, કારણ કે આ અકસ્માત એટલો ભયંકર હતો, સ્પીડ એટલી ઓવર હતી જેને કારણે આ ગમખ્વાર અકસ્માત થયો। અને જે સવાર બંને જે મહિલા અને પુરુષ છે તેમના ઘટના સ્થળે મોત નીપજ્યા હોય તેવી પુષ્ટિ હાલ થઈ રહી છે। બીજી મહત્વની વાત એ છે કે એસજી હાઈવે પર આ અકસ્માત બન્યો ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ પોલીસ માટે પણ, ટ્રાફિક પોલીસ માટે પણ આ સુલઝાવું એક જે છે તે કડી કેવી રીતે થઈ તેની તપાસ ચાલુ રહી છે। ઝીણવટપૂર્વકની તપાસ અત્યારે થઈ રહી છે, પરંતુ હાલ ટ્રાફિક જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે હાલ જે કહેવાય કે ટ્રાફિકને પણ હળવા કરવાના જે છે તે સ્થિતિ અત્યારે હાલ કરી રહ્યા છે અને જે રીતે ટ્રાફિક હળવું કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। સર, શું કહેશો, કેવી રીતે આ અકસ્માત સર્જાયો હતો, શું કહેશો? બસના વાહનના રૂટ ઉપરથી અત્યારે ખ્યાલ આવે, બીજા વાહન ફંગોળાઈ ગયા હોય, કંઈ ખ્યાલ આવે નહીં। અત્યારે ટ્રાફિકને ઇન્ટરનો સમય નથી કોઈ અમારો, ટ્રાફિક બહુ જામ છે। પ્લીઝ પ્લીઝ તો ખાસ અત્યારે હાલ ટ્રાફિક જે સમસ્યા વર્તાઈ રહી છે તે મહત્વની છે તેમના માટે, કારણ કે ટ્રાફિક અસહ્ય વધી રહ્યું છે, જેને હળવો કરવા માટે અત્યારે હાલ ટ્રાફિક પોલીસ પ્રયાસો કરી રહી છે। પરંતુ ફરી એકવાર કેમેરા પર્સન મનીષ ત્રિવેદીને કહીશ કે આ કારની સ્થિતિ દર્શાવે જે રીતે એક સાઈડથી આ કાર આવી રહી હતી અને ડિવાઈડર તોડીને જે એસટી બસ છે તે તેના સામે ટકરાઈ હતી, એટલે કે આ જે કારનો જે કહેવાય કે ફૂરચા ઉડી ગયા છે। એટલે જે કારની અંદર સવાર હતા તે બંને વ્યક્તિઓના મોત થયા છે, મહિલા અને પુરુષ છે, અને તમામ જે બંને વ્યક્તિઓના મોત થયા છે। મહત્વની વાત છે કે એસજી હાઈવે હોય કે હાઈવે હોય અથવા તો અમદાવાદમાં જે રીતે ખાસ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે તે એક ચિંતાનો વિષય છે અને આ ફોર્ચ્યુનર કારની ઓવર સ્પીડના લીધે અત્યારે હાલ આ અકસ્માત સર્જાયો તેવું લાગી રહ્યું છે, પરંતુ હાલ ટ્રાફિક પોલીસ સંપૂર્ણ તપાસ કરશે, ત્યારબાદ તથ્ય સામે આવશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અકસ્માતની આ ઘટનામાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું। અમદાવાદમાં એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। હિંમતનગરથી રાજકોટ બસ જઈ રહી હતી તે દરમિયાન ફોર્ચ્યુનર કાર જે ફૂલ સ્પીડમાં આવી બેકાબુ બની અને એસટીને ટક્કર મારી। જે પ્રકારે આ ઘટનામાં એક પુરુષ અને મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। વધુ વિગત મેળવીએ સંવાદદાતા સચિન કડિયા પાસેથી। સચિન, વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી વૈષ્ણોદેવી સર્કલ પાસે, આ સંદર્ભે વધુ શું વિગત?
ચોક્કસથી ખાસ વૈષ્ણોદેવી સર્કલ પાસે બ્રિજ ઉતરતા ગમખ્વાર અકસ્માત એસટી બસ અને ફોર્ચ્યુનર કાર સાથે બ્રેઝા કારનો એટલે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે જે ફોર્ચ્યુનર કારની ઓવર સ્પીડને કારણે જે કાર છે તે ડિવાઈડર ઉપરથી નીચે ઉતરી ગઈ હતી ને જે ખાસ કહેવાય કે હિંમતનગરથી અમદાવાદ તરફ એસટી બસ આવી રહી હતી ત્યારે આ બંને કાર વચ્ચે અકસ્માત થયો હતો ને તેમાં અડફેટે મારુતિ બ્રેઝા કાર પણ આવી હતી એટલે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં જે બ્રેઝા કારમાં અને જે એસટી બસમાં મુસાફરો સલામત હતા પરંતુ જે ફોર્ચ્યુનર કારમાં સવાર હતા તે યુવક અને યુવતી મહિલા અને જે પુરુષ છે તેમાં પુરુષનું ડેથ થયું છે અને મહિલા ક્રિટિકલ સંજોગોમાં છે પરંતુ સમાચાર એવા મળી રહ્યા છે કે મહિલાની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યારે હાલ ફોર્ચ્યુનર કારના જે છે તે સ્પેર્સ પાર્ટ અને આખો મલબો છે તે ક્રેન મારફતે જે ટ્રાફિક પોલીસ દ્વારા હટાવી દેવામાં આવ્યો છે પરંતુ આપ જોઈ શકો છો કે ટ્રાફિક જામના દ્રશ્યો 2-3 કિલોમીટર સુધી કારણ કે ગમખ્વાર અકસ્માત એટલો જબરજસ્ત હતો જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ આ વીજપોલ એટલે કે નીચેથી જે એસટી બસ આવી રહી હતી ને ફોર્ચ્યુનર કાર ઉપરથી આવી રહી હતી એટલે આખું ડિવાઈડર તોડીને જે એસટી બસ ઉપર ચડી ગઈ હતી ખાસ બ્રિજ ઉપર અને આપ જોઈ શકો છો વીજપોલની સ્થિતિ આખો વીજપોલ પણ ધરાશાયી થયો છે. આ ગમખ્વાર અકસ્માતને લીધે જે ઘટના સ્થળે જ જે છે તે યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે જે અંદર એક સવાર મહિલા છે તે ગંભીર અતિ ગંભીર હોવાની સ્થિતિ સામે આવી રહી છે, નાજુક સ્થિતિમાં હોય તેવું સામે આવી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને પોલીસ માટે ટ્રાફિક જે છે તે કવર કરવું ખૂબ મુશ્કેલ બન્યું હતું. અકસ્માત એટલો જબરજસ્ત ગંભીર હતો જેને કારણે આ બંને સાઈડથી અમદાવાદ અને ગાંધીનગર બંને સાઈડથી અત્યારે હાલ પણ દ્રશ્યો જે છે ટ્રાફિકના જોવા મળી રહ્યા છે. જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.